અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તરબૂચના પાકનું વાવેતર કર્યું. વાવેતર બાદ પાક તૈયાર થઈ વેચવાના સમયે જ વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ નહીં અપાતા ખેડૂતો જાતે જ પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ગત રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચનું વાવેતર કર્યું હતું. સારા ઉત્પાદન અને સારા વળતરની આશા રાખી બેઠેલા ખેડૂતોને તરબૂચનો પાક તૈયાર થતાં ઉતારો પણ સારો મળ્યો છે. પરંતુ પાક વેચવાના સમયે જ ખેડૂતોને બજારના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોના 5 થી 7 રૂપિયા જ આપી રહ્યા છે. ઓછા ભાવ મળતા ખેડૂતોને પાક પાછળ કરેલો ખર્ચ પણ નીકળી શકે નહીં તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પોતાના જ ખેતરો આગળ તરબૂચ વેચવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરોવાળા ખેડૂતોના પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તરબૂચ જાતે જ વેચી રહ્યા છે, જેમાં બજારના વેપારીઓ કરતાં કિલો દીઠ 20 થી 25 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે.